મહેસાણાની પ્રતિષ્ઠિત ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. લાંબા સમયથી સત્તા પર રહેલી અને ફરીથી સત્તા મેળવવાનો વિશ્વાસ ધરાવતી વિશ્વાસ પેનલનો મોટે આંચકો લાગ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થયું છે કે સત્તાધારી પેનલે મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે. બેંકના સભાસદોએ પરિવર્તનનો નિર્ણય લેતા પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીત સાથે ધી મહેસાણા નાગરિક સહકારી બેંકમાં હવે પરિવર્તન પેનલની સત્તા આવી છે. મહેસાણાના તળેટી ગામ પાસે આવેલા રામદેવ પીરના મંદિર નજીક એસએમસીની ટીમે બાતમીના આધારે લાખોની કિંમતનું એમડી ડ્રગ સાથે એક આરોપીને દબોચી લીધો છે. એસએમસીની ટીમે સમગ્ર કેસમાં કુલ 9.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે. મહેસાણા પાલનપુર હાઈવે પર તળેટી ગામ પાસે આવેલા રામાપીરના મંદિર પાસે એક શખ્સ એમડી ડ્રગ સાથે ઊભો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમે વોચ ગોઠવી શ્યામલાલ બાબુલાલ બિશ્નોઈ રહે લુણી જોધપુર રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે. મહેસાણા તાલુકાના પાછોટ ગામે રાવણવાસમાં આવેલા એક મકાનમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. સમગ્ર ઘટનાની જાણ મહેસાણા મહાનગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવતા ટીમો તાત્કાલિક ધોરણે પાછોટ ગામ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગની ઘટનામાં ઘરમાં ફ્રીજ, મંદિર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. બેચરાજી તાલુકાના ઉદેલાથી રણેલા ગામ તરફ રાત્રિના સુમારે પેટ્રોલિંગ કરી રહેલા મહેસાણા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને કારમાંથી વિદેશી દારૂની 1251 બોટલ સહિત કુલ ₹13.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પોલીસની આડસો જોઈ એકાએક રિવર્સમાં ગાડી ભગાવી અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયેલા ડ્રાઈવર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત પંડિત દીનદયાળ સેવા સંકુલમાં ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી. આ પ્રસંગે નીતિન પટેલે ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હિન્દુઓને ઓછા કરવાનો લક્ષ્ય રાખી ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.